અમદાવાદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માંડલ નગરમાં કરાશે. કલેક્ટરે સ્થળ મુલાકાત લીધી. દસાડા રોડ ઉપર સ્થિત કોટન જીમના કેમ્પસમાં 15મી ઓગસ્ટે રંગારંગ કાર્યક્રમની તૈયારીઓ શરૂ થશે. માંડલ નગરને એક દાયકા બાદ ફરી અમદાવાદ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણીનું સૌભાગ્ય મળ્યું છે. આ વખતે 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી માંડલના દસાડા રોડ ઉપર સ્થિત કોટન જીમના કેમ્પસમાં થવાની છે. ત્યારે હવે સ્વાતંત્ર્ય પર્વને 17 દિવસ બાકી રહ્યા છે, જે ભાગરૂપે આજે બુધવારના રોજ અમદાવાદ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ કાર્યક્રમ સ્થળની મુલાકાત કરી હતી. કલેક્ટર સૌપ્રથમ મામલતદાર કચેરીએ પહોંચ્યા. મામલતદાર વિજય રાવલ અને અન્ય અધિકારીઓ દ્વારા કલેક્ટરનું સ્વાગત સન્માન કરાયું. કલેક્ટરે મામલતદાર કચેરીના મહેસૂલ, જનસેવા અને ઈ-ધરા અને સબ રજિસ્ટ્રાર કચેરી સહિતના વિભાગોની મુલાકાત લઈ ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ કાફલા સાથે કોટન જીમમાં કાર્યક્રમ સ્થળે રવાના થયા હતા. દસાડા રોડ ઉપર કોટન જીમમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવાની છે, તેના આયોજનની તૈયારીઓ વિશે ઝીણવટભરી રીતે નિર્દેશન કર્યું. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ કલેક્ટરને સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ કેવી રીતે થવાની છે તેનો રિપોર્ટ કર્યો. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો મુખ્ય મંચ, ધ્વજવંદન, પરેડનું ગ્રાઉન્ડ અને પ્રજાજનો માટે બેસવાની વ્યવસ્થા સહિતના મુખ્ય પાસાઓને કલેક્ટરે ધ્યાનપૂર્વક આયોજન કરવાની સૂચના આપી. આ તકે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માર્ગ મકાન વિભાગ, પોલીસ સ્ટાફ અને આરોગ્ય વિભાગ સહિતનું સમગ્ર વહીવટીતંત્રના અધિકારીઓ સ્થળ ઉપર કલેક્ટરની સાથે રહ્યા. સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમને લઈ કલેક્ટરના નિર્દેશન બાદ વિરમગામ ખાતે આયોજિત સમીક્ષા બેઠક માટે સંપૂર્ણ કાફલો રવાના થયો હતો.